લવિંગ આખું ગોમ હમે હોતથી હુઈ જાય હાથ તો આખી રાત ઓય નોય બેહી રહેવું હોય અને ચિયો ચોરાવાને પકડવો હ આ ચોર હાથમાં આવે ને તો સોડિયો પાન નાખું. અરે એનો સોતરો વેરી નાખો. આ લાકડું લાવ્યો જો આ લાકડા એનો સોડિયો વેરી જ નાખો આજ તો બધાય ભાડા પણ હું પાડી દઉં ને એ દાડે એમનો સોડિયો ગયો. હા બૈરા તોડી નાખું. આજ આબ્બા દે તું એમને ખાલી ગફુર આવો. તમે મેરે આલે હોય અલે આખા ગામમાં વાતો થાય કે ચોરી ચોર ચોર આવે ત્યાં તો શિયાળા બેરે ચોર આવે. અલે આ જો હમુ જો આ રસ્તો હ વહી ઓનિયા કરો તો હમો દેખાય કે ના દેખાય પણ તમે પાડીને જેને નાહી જાય. હું ફાડીને નાહી જાય એને જવા દઈએ તો નાહી જાય ને. ઓય બેહવાનું હા ઓય બેહો તમે આખી રાત બેહું હ બેહો. કદી મધી યાદ આવ્યું હ રોજ હુઈ જાય હે ને આજ છીકે ચોઈ જાગી ગયો. આ તો ચોર આબા દેતી અમે હોઠથી હુઈ જાય હે ને આખોડા બોલતા અને આ જાય ગયા ચોર કોના નાખોરા બોલો. ચોર આવી જાય તો ચોરને તો હું એકલો જ પાડ દઉં ખબર. મને સ્પેશિયલ હંગાત લાવ્યો હું સ્પેશિયલ હંગાત ચોરને પકડવા માટે. મને ચોર ઊંચો કરીને લઈ જા તો લઈ આ પોદરું ખાખા ને તોય યારે ઉઠતો નહીં. અલ્યા હું સમજો મને ચોરને તો ઉલાડી નાખી દઉં. બેવાય જ નહીં ગફુર. ના બીવું કોના ચોર ખાલી તું બોલ સોડિયો પાન નાખું. હું એકલો જ પાડ દઉં ખાલી. 9 વાગે ચોર આવો તો મેં એકમ બેહી ગયા. એ તને ખબર પડે હ આવી મજાક કરાય હમણાં ચેકના હું લંગી નાખોત એ નહીં હા એકમ તમે ઘરે બેઠી રહેશો ચોર હાથમાં આવશે. તા ચો જીએ ગામની ફાગોડે જેમ બેહીએ ઘરમાં આવીને ચોરી કરી એ જાય નહીં હા પેલા મુખીનું કરવાનું. આ બોલાવો મુખીને બોલાવો બોલાવો. આપણા આટલા ઇલાકાના જેટલા આપણે ટોર્નામેન્ટ બધું માગવા આવે હ એ વખત બોલાવો. હવામાં ચાલી આવે એમને બોલાવો એ નહીં હા મારે ડોશીના દાગીના લઈ ગયા ને તે રેહીન બેહી હ. આવતી નહીં કે જાતે રોટલા રોટીને ખાવા પડે અમારે. અલ્યા એ વાત કરે હ. કરશે ને આપણે તો વાપર્યું નહીં. બનાવવા નીકળ્યા હા આ ચાર દાગીના કર્યા હોવાની. એને ચોક્કસ દાગીના હાથે આરો દાગીના વેચીને ક્લિયર કર્યું છે હાચા હતા જુઠ્ઠા. હાચા 3 લાખના દાગીના સ્પેશિયલ કરાતા મુઈએ. હાચા અરે હાથા તે કોઈ નોશો નકલી કરાવ છે વાત કરે હ. ગફુર આને રોજ બગસરું પહેરા હ. હા તું એ પછી ચોરી કરીને તો નતો આવે ને. લે ઓના આઈટમ કોણ લાવ્યું? એક ચોર પકડવા આવ્યો. કોંતી તું બચી જો નકર તને હાલ જ બૈરા મું હાલત. હું કહું મારી વાત વાપરો. આઈટમ જો આપણે ઘરે બેસા છે ને ચોર હાથમાં આવશે નહીં. પેલા મુખીનું લેવા આયા હા. બોલાવો મુખીને બોલાવો. મને તો દાવન પર હે ને હા. મુખી ઉપર જ પર કેમ કે મુખી ઘરે જો ચોરી થઈ નહીં. એનો જાત નહીં પછી મુખીનો જ નહીં નાખ. આમાં એવું લાગે જો મુખી હે ને હમ. કોકનો ચોર બોલાવતો હશે 18 રૂપિયા રાખતો હશે ને 18 રૂપિયા. હા, સાચી વાત. તમને કેવું લાગે હે? વાત સાચી છે ગફુર આની વાત સાચી લાગે મને હો હાય 100% કેમ કે આપણે બધા ભેગા થઈ એ તો દેખાતો જ નહીં મૂકી નહીં આવતો. હે તમારા કોઈના મગજ નહીં મારા એકલા મગજ છે. હા બુદ્ધિશાળી ખરો પેલું હું મારા બાપા પેલું ખવડાતા હતા અહીંયા પેલું ના આવે મગજ ખવડાવી પેલું ખવડાવવાનું શું કે બડમ જો આમાં વાના ફૂંચી ખાવાને કે બદામ અરે કે ચોહે આવતા હતા બડમ ખબર મારા માથે પીસલ ચોકણી. તે ઊંઝાહી હા? તન પાવ કે કોંતી વાત. અને ગોમમાં નીકળું ને એટલે ચે યાદ થઈ જાય ગોમ કરજો ચીતુરી બોલી અલે શિયાળ બોલાવી તી એ. એટલે આ તો બોલતું હોય રાતે પ્રોગ્રામમાં જતો એટલે અવાજ બેસી ગયો લગી. અલે કશે તે કૂતરાનો અવાજ નહીં વાપરેલો મૂર્ખા. અને જો પુડે ચૂકે મારા હાથમાં ચોર આવી ગયો ને હા એટલું સમજજો એ ચોર ગયો. બે ટોટિયા એના જ લઈ જ લેવાના. પહોંચ્યા હું તો કરીને જબરાવું ને એટલે હમણાં અંગાત લઈ જજે નકર તું વસૂરી જાય એમના જોડે. તાર અને પછી જોજે તારો પૈસો વેરી નાખશે. ખાઈ સડી કેવું કરી અને પા ઉડી હાલ્યા ચોર ઉપરવા એટલે તમારા કોમ આ ગફુર કાઢા પીધામાં જ બધું કાઢી હોય ને હો. અડધી રાતે પોચ ચોર આવે ને પોચ ચોર તો હું એકલો ઉઠાઈ દઉં. અડધી રાતે ખાઈ જાય ખાઈ ખીચડી બતાકે ખાઈને ઊંઘી જાય કે હું ચોર પકડવો લે કોંતી આ શીશડી ખાઈ ખાઈ ફૂલી ગયો બીજું કોઈ નહીં. માય કાંગલિયો અત્યારે દીવા ઓડે તમે
આજ ઉઠીને આયા અમે રોજ છેડા બેહીને જોઈ રહીએ લવિંગ ને બે જણા વાત સાચી હો. અમને ચોય પરુડ્યું જતું હે ભાઈ મૂળ કરશન બે જોવા હે રાતે. એ અમનું કોઈ દોષી આગળ આવતું નહીં અને ચોર પકડવા ઉડી આલ્યા ચોરને તો મને ચાર ચોર પકડી પાડ્યો, ચાર હંગાતો. તો શકુની જાણતું અહીં પોતી એ ગફુર, ફેંકવા મોડ્યો હો તું જાગતો નહીં, પેલો કૂતરો પણ તોય તું જાગતો નહીં અને તું હું ચોર પકડવા નીકળ્યો લે. મને પૂછ. ચોરને તો અમે ઓય અમારા નજરે થતો નહીં, નકર અમારા નજરે થાય તો ગફૂર એનો સોતરો કાઢી જ નાખવાનો હોય એવું નિયમ કરીને લવિંગ ને બે જણા બેઠા છે. મુખી કેટલે આ મુખી આવા- બોલાવો. તમારા હાથમાં પેલો કૂતરું આવતું નહીં હું ચોરને પકડવા ઉડી આલ્યા કૂતરો આમાં જ ભારી નાહી જાય તો હે ને હાથમાં આવે. હેડો ઘરે મુખી ના. મૂકીના ઘરે હાલો. પેલા ઘરે હેડો. મને પણ દાઉન જ એના ઉપર જ પર હો શક જ એના ઉપર હે. મૂકીના ઉપર જ? જો તમે મને મુખી બનાવ્યો હોય ને હમ. તો ગામમાં હે ને એ વસ્તુ અમે લાવો ને પડોશીઓ ને. ખાલી તું આ પકડ, ખાલી આ પકડવા કદ જેવી હ. એક બૈરા પડે ને તો બૈરો તૂટી જાય નો. મુખ્યું આને બનાવ્યો ને તો આખું ગોમ વેચી મારા હારો. હારે ને હા આ વાઘની યંત્રી છે ને ગમે ત્યારે તો કૂતરો ફસો. કૂતરો હો એટલે આ વાઘની યંત્રી છે ને બજારમાં એટલે ગમે તેવી શિયાળો હોય ને શિયાળો એ નીકળી જાય અને આ વાઘ લે કોનથી તું વાય છે? તને ખબર હે ને મારી કે દરિયાનું પાણી કોઈ માપી ના શકે ને આ લવિંગ ને કોઈ પોકી ના શકે. તને ખબર હે ને? એ બધી જો, આ તારા આ પકડવાનું ઠેકાણું નહીં. આ ચોર પકડવા નીકળ્યા. એ નહીં. ચોર પકડવા આવ્યા. તમે જતા હો હું પેલી લાકડી પડી ને લેતા આવું દીવો એ કરો મૂકીને પડી આખું વાતો કરશન, દીવાનો. આ બીવાય કોનથી હે. બીવો ને એવું? બીવાય આમ આ જોજે ના, પણ બોલે તો. આ જીવા ભાઈ તો જો. ચોરને મૂકી, ચોરને. એ ચોરને મૂકી, ચોરને. ને શરમ આવે. એ શિવાભાઈ મારી જો કોનથી આવો અરે આ મૂકી તો વાત આલ્યો જ ખોટો વાપરો. બોલો ઊંઘમાં. બોલ લાગે વાત. ઈને અત્યારે અડધી રાતે મારવાનું ઉકલી તું કાળ જ બારમું કરીએ એ મૂકી હા એ મરી ગયો નહીં. તો ગામમાં ચોર આવે હે. આમ જા કે જા હું કોદે કોક ના તાર અડધી રાતે ઉઠી આયા અરે આ ભૂખી જ એ મુખી નહીં પડી રહી નહીં કર શિવાભાઈ ને મત આ તો આયો પૈસા માટે આવતા નહીં જગતમાં જોયું ને એટલો ખર્ચો આ વાઘનો અને તમને શું લાગે વાઘ હતા વાઘ શેર અને વાઘ જિંદગી રહેવાના મુખી મને તો એવું હતું કે હવે લાડવા ખાઈશ ચેડા પા બધા કેમ અમારા ઘરે અડધી રાતે ઉડે આયા મરી તો જઈ પારા તું મને તો જઈ એ તમને ખબર હે? ઊંઘવા નહીં દેતા મુખી જ ખોટો બળાયો અમને આ મુખી પણ કોને આલ્યું અમને? એને કઈ મુખી મને બળાયો ને પછી હું તો આવા પાહો તો મૂકી તમને ખબર નહીં? કશું ખબર નહીં કશી વાત નહીં ખબર નહીં. કશું નહીં ખબર. ગામમાં ચોરીઓ ચીરી થાય મારા હા દાગીના લઈ આપણી ડોસી ઘરે આવતી નહીં જાતે રોતું ઉપર હા તારા ઘેર મેઠું લાવવાના પંકી લાવવાના નહીં તારા ઘેર કઈ દાગીના હે કાઢ્યા કોનું કોક કરો તું ચોરી બાપરે તો પૂછ્યું હોય તો કોક ચોરી કરવા આવે ખાય વળી એ નવાઈ કરે એટલે મુખી તમારો વાત તો નહીં ને અંદર પછી? હું એલાન કરું વાપરજો હું એલાન કરું કે ચોરને મારા જોડે જે ચાલી લાવે એને 1 લાખ રૂપિયાનું ઇનામ હું આપીશ જાઓ લઈને આવો તાકાત હોય તો તમારામાં હું કહી દેવાનો મારો ચોક દિન પાર આવે નીકળો હેડા લાખ રૂપિયાનું ઇનામ રાખ્યું. ભલે 5 દાડા ઉજાગરા થાય પણ લાગતો મારે જીતવા પડશે નીકળો હેડો કહી દીધું હવે પતી ગયું નીકળો હેડો, હેડો. એ નજર આયા. ખવા દેતા નહીં હા, આવો, આખી રાતે. બીજો. શાંતિ. મારો પાર આવે મને હવે ઊંઘ આવી એટલે ઘરે જવું પડશે જા કે તું તો જઈએ. જા તું કે જા. તમે એટલા ઊંડી આપવું હોય જા. આ નબજો મને ઊંઘ ચડી કૂતરું આખાઈ થયું આ વળી વાત છે. વાતો થી કરે લાખ રૂપિયા. હેડો કપૂર તને આપણે શું કરશું તાર? આપણે હેડો. હેડશું તાર. હેડો આપણે એમાં આપણા ઘરે. શાંતિ. જો આપણે ચોરને પકડવો હોય ને તો આપણે ખુદને ચોર બનવું પડે. એવું તો હજ હા પણ મને લાગતું ને ચોર હાથમાં આવે ના હું આવે હારો તાર મહેનત કરવી પડે, જાગવું પડે. ઊંઘીએ તાર મારું હા. કોણ ઊંઘી જ જવું ઉજાગરો હો હા હા ભાઈ. અરે યાર તારી
આ કરશનની વાત તો સાચી કરી હો. પેલા મુખી વાત કરી હે ને તે મને તો લાલચ આવી જઈ છે. ચોર તો મારા જ બનવું પડશે. તમે જુઓ